પેલી સ્ત્રીએ કહ્યું કે હવે તું મને શું આપી શકે, તારી પાસે પૈસા તો છે નહીં. પછી એ સ્ત્રી પણ એનો સાથ છોડાવીને જતી રહે છે. ઉંમર પણ થઈ છે. હવે મા બાપને મારી નાખ્યા એનો અંદર ને અંદર ક્યાંક પછતાવો. જેને મા બાપ છોડે એનો દુનિયાનો કોઈ માણસ હાથ પકડે નહીં. પછી તો સમાજે પણ તર છોડ્યો, સગા સંબંધીઓએ પણ સાથ છોડ્યો. હવે એકલો થયો. પેલી સ્ત્રીએ પણ સાથ છોડ્યો. પછી વિચાર્યું કે ક્યાં જવું. એમ કરતો કરતો એક પ્રતિષ્ઠાન નામના નગરમાં જાય છે. ત્યાં દૂર દૂરથી કોઈ મંદિરની ઝાલર સંભળાય છે. કોઈએ કહ્યું કે મહાદેવનું મંદિર આ બાજુ છે. દેવરાજ ત્યાં પ્રવેશ કરે છે. બરાબર એ સમય શ્રાવણ મહિનો અને શિવ કથા ચાલતી હતી. હવે સમયનો માયરો છે અને મગજની બીમારી છે એ શરીરને લાગુ પડી છે. એટલે જ્વર નામનો એમને રોગ થયો છે, એક પ્રકારનો તાવ. શિવ પુરાણમાં કહ્યું છે કે 108 થી વધારે પ્રકારના તાવ હોય. ટાઇફોઇડ છે, મેલેરિયા છે, એમ 108 પ્રકારના તાવ હોય. એમાં જ્વર નામનો એમને જે રોગ લાગુ પડ્યો એટલે ત્યાંથી જઈ ન શકાય. હવે કોઈનો સાથ નથી. એટલે વિચાર્યું કે હું મંદિરમાં જ પડ્યો રહું તો. પછી તો એક આવી થાંભલી છે, થાંભલી ઉપર બેઠો છે ટેકો દઈને. શરીર અશક્ત છે, મનમાં ઘણા બધા પ્રશ્નો ચાલે છે. હવે એવામાં અહીંયા મહાદેવની મૂર્તિ લિંગ સામે દેખાય છે. કોઈ વળી પૂજા ચડાવે તો એના દર્શન કરે. અને અહીંયાથી કોઈ વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ ભગવાનના મંદિરમાં કથા કરી રહ્યા છે. એટલે જાણતા અજાણતા શિવની કથા સાંભળે છે. હવે એમ કરતા કરતા 1 મહિના જેવો સમય થયો. કથા સાંભળે, ભગવાનના લિંગના દર્શન કરે. બસ પોતાને એના પ્રત્યે ભાવ નથી, પણ ભગવાનની કથા સાંભળે એટલે મન છે ધીમે ધીમે પવિત્ર બને. અને મનમાં એક પ્રાયશ્ચિત થાય છે કે ભગવાને મને બ્રાહ્મણ જેવો અવતાર આપ્યો હતો. બ્રાહ્મણના ઘેર મારો જન્મ હતો. સારા મા બાપ મળ્યા હતા, સારી પત્ની હતી. પણ એક કુબુદ્ધિના કારણે મેં પરસ્ત્રીનો સંગ કર્યો, મા બાપને મારી નાખ્યા. હે ભગવાન, મેં કેટલા પાપ કર્યા છે. બસ એક જ વાર અંદરથી તમે તમારી કરેલી ભૂલને પોકારી લ્યો, પછી બધું ભગવાન ઉપર છોડી દેવું. મન પવિત્ર બન્યું છે કે હે ભગવાન, મેં તો ક્યારેય તારા માટે કંઈ કર્યું જ નથી. પણ હવે મને એવું થાય છે કે મારે તારા માટે કંઈક કરવું છે. પણ કેમ કરું? હવે તો મારું શરીર પણ સાથ નથી આપતું. હે ભગવાન, હું તારી પૂજા કેમ કરું? મને તો ખબર જ નથી કે કેમ તને ભજવો જોઈએ. અને આવો અંદરથી નાદ થયો છે. પણ મનોમન ત્યાં બેઠા બેઠા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવો જાપ જયપા કરે. બરાબર મહિનાક દિવસ જેવો સમય થયો. શરીર હવે સાથ છોડી દીધો છે. એટલે જ્વર નામના રોગના કારણે એ જે દેવરાજ છે એ જ સમયે પોતાના શરીરનો ત્યાગ કરે છે. જેવો જીવ એનામાંથી નીકળો છે ત્યાં તો યમદૂતો તૈયાર જ ઉભા હતા, હાથમાં દંડ લઈને. કારણ કે આ જીવે આખી જિંદગી પરસ્ત્રીનો સંગ કર્યો, મા બાપને મારી નાખ્યા, પત્નીને મારી નાખી. એટલે યમરાજના જે યમદૂતો હતા એ હાથમાં પાસ લઈને ઉભા હતા. અને દેવરાજ ઉપર જ્યાં પ્રહાર કરવા માટે જાય છે ત્યાં તો ભસ્મ રુદ્રાક્ષ ધારણ કરેલા, માથે જટા બાંધેલા, ગળામાં રુદ્રાક્ષ ધારણ કરેલા શિવના ગણો ત્યાં પ્રગટ થાય છે. અને એમ કહે છે કે આ જીવ ઉપર મારો અધિકાર છે, મારો અધિકાર છે, મારો અધિકાર છે. યમદૂતો પૂછે છે કે આ જીવ તો હત્યારો છે, ખૂની છે, આને લેવા તમે કેમ આવ્યા? તો કે ભાઈ, જે જીવે જાણતા જાણતા પણ જો શિવના એકવાર દર્શન કર્યા હોય, જે શિવે જાણતા જાણતા પણ ભગવાનની કથા સાંભળી હોય, એને લેવા તો સાક્ષાત શિવના જ ગણ આવે. એટલે અમે એને લેવા માટે આવ્યા છે. પછી તો શિવ ગણો ઊભા હોય, એની પાસે કોઈ બોલી શકે? સાક્ષાત મહાદેવ જેવા જ લાગે. યમદૂતો ત્યાંથી જતા રહે છે. પણ અહીંયા સૌનકાદી ઋષિઓને સુતજી કહે છે કે આવો પાપી જીવ પણ જો ભગવાનની કથા સાંભળે અને એની મોક્ષ ગતિ થતી હોય તો જે જીવાત્માઓ જિજ્ઞાસા વશ એની કથા સાંભળે એની મુક્તિ કેમ ન થાય?
એટલે ભાગ્યશાળી જીવાત્માઓ હોય એને જ કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થાય. અને જીવનમાં પણ કથા સિવાયના સમયમાં જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ભગવાનનું ભજન અને કીર્તન કરી લેવું જોઈએ.